ઓકે, તો આ વિડીયોમાં આપણે વાત કરીશું દાખલા નંબર 6ની. તો છઠ્ઠા નંબરનો દાખલામાં તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી શોધવાનું છે. સૌથી પહેલાં હું ત્રિકોણ દોરી દઉં અહીંયા. તો આ થઈ ગયો સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ એટલે કે કોઈ પણ બે બાજુઓ સરખી હોય. જેમ કે આ બે બાજુઓ છે, આને કહી દઉં બાજુ એ અને આને કહી દઉં બાજુ બી અને આને કહી દઉં સી. તો આ જે બે બાજુઓ છે તે બંને સમાન છે. ઓકે, અને સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો જો આ 12 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલી હોય? 12 સેન્ટીમીટર. બંને 12 સેન્ટીમીટરની છે. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર છે. તો આખા ત્રિકોણની આપણને પરિમિતિ આપી છે એ વત્તા બી વત્તા સી. કેટલી આપી છે? 30 આપી છે. તો એ આપણી પાસે 12 છે જ, બી પણ આપણી પાસે 12 છે, સી નથી. તો આના પરથી આપણને સીની બાજુ મળી જશે. તો 12 વત્તા 12 થાય 24. 24 વત્તા સી બરાબર 30. અને સી બરાબર 30 માઇનસ 24. તો સી આપણને મળશે 6 સેન્ટીમીટર. તો આ થઈ 6 સેન્ટીમીટર. તો આ રીતે આપણને સીની લંબાઈ મળશે. તો ચાલો આ તો થઈ ગઈ સીની વાત. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનું સૂત્ર લખી દઈએ પહેલાં. તો એસ માઇનસ એ, એસ માઇનસ બી ને એસ માઇનસ સી. આને લઈ લઈશું આપણે આખા વર્ગમૂળમાં. હવે રહી વાત એસની. એસ એટલે કે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિની વાત કરીએ તો એસ બરાબર આખી જે પરિમિતિ છે, આખી પરિમિતિ આપણી પાસે 30 છે, એને અડધા કરીશું તો આવશે 15. આ 15 જે છે આપણને એસ મળે. એસ એટલે કે અર્ધ પરિમિતિ. એસની જગ્યાએ આપણે 15 મૂકીશું. તો સૌથી પહેલાં અહીંયા હું એસની જગ્યાએ 15 મૂકી દઉં. પછી 15માંથી એ એટલે કે 15માંથી 12. પછી 15માંથી ફરી 12. બી અને એનું માપ સરખું છે તેથી. પછી 15માંથી સી એટલે કે 6 સેન્ટીમીટર સીનું માપ. હવે આપણે બાદબાકી કરી દઈશું. અહીંયા તો 15ના 15. પછી પહેલા કૌંસમાં 15માંથી 12 જાય તો આપણને મળશે 3. પછી ફરી 3 ને 15માંથી 6 જાય તો આપણને મળશે 9. આ સર્વ વસ્તુ આવશે વર્ગમૂળમાં. આ 3 ગુણ્યા 3 તો બધાને ખબર જ છે. 3 તરી 9 થાય. તો હું વર્ગમૂળમાં લખી દઉં છું. બરાબર 15 ગુણ્યા 9 ગુણ્યા 9 ઇઝ ઇક્વલ ટુ, આનો મતલબ એવો થયો કે 15 ગુણ્યા 9નો વર્ગ. આ જે 9નો વર્ગ છે અને 15નો વર્ગ છે, હું બેને અલગ કરી દઉં. એક પદ અહીંયા લખું 9નો વર્ગ ગુણ્યા 15. તો અહીંયા આ વર્ગમૂળ અને આ વર્ગ આ બે ઉડી જશે. તો અહીંયા રહેશે 9 ને અહીંયા 15ના 15 રહેશે એટલે કે વર્ગમૂળમાં 15 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા તમે છઠ્ઠા દાખલાનો જવાબ જોઈ શકો છો. 9 અને વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ.